મારા ઉપર કોઈ ગુનો હોય તો મને અત્યારે ને અત્યારે ગુજરાત પોલીસ વોરંટ જાહેર કરે તેવું મિત્રો આ ભાઈ જણાવી રહ્યો છે અને પોતાના મોબાઈલ નંબર પર આપી રહ્યો છે. પરંતુ તે બોલી રહ્યો છે કે મહિપતસિંહની જે સચ્ચાઈ છે હું સામે લાવીને રહીશ. તે સેવાના નામે લૂંટ કરી રહ્યા છે તેવું મિત્રો આ ભાઈ જણાવે છે. તો ચાલો મિત્રો પહેલાં પૂરો વિડીયો જોઈએ. બાકી મિત્રો બાપુ સેવાના કામ કરે છે આપણને ખબર જ છે. હું તો બાપુને ફૂલ સપોર્ટ કરું છું. તમે સપોર્ટ કરો છો કે નથી કરતા એક કોમેન્ટ કરી નાખજો. ગુજરાત પોલીસને મારી નમ્ર વિનંતી છે કે મારા ઉપર કોઈ ગુનો હોય હાલમાં તો એનો વોરંટ મારા બંને નંબર 99395563 9904403000 પર મોકલી આપે. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. એક માણસ મને મારી ધરપકડ કરાવવા માંગી રહ્યો છે, અરેસ્ટ કરાવવા માંગી રહ્યો છે. ભાઈ જે દિવસ મને ખબર પડશે ને કે મારી ઉપર કોઈ વોરંટ છે કે કંઈ છે એ દિવસ હું જાતે જ સરેન્ડર કરી દઈશ. પણ એના પહેલાં હું આગોતરામાં જઈશ. એ મારો સંવિધાનિક અધિકાર છે. પણ તું મને અરેસ્ટ કરાવવા કેમ માગે છે? બીક લાગે છે? ગભરાઈ ગયો છે એટલે તો હવા ત્યાં મારી રહ્યો છે. આને દબાવો કેવી રીતે? કારણ કે મને મારવાની સીધી જો તું ભૂલ કરીશ તો તને ખબર છે શું થશે. એટલે તું કાયદાને સાથમાં રાખીને મને પકડાઈને મને બોલતો બંધ કરવા માગે છે. ગુજરાત પોલીસને મારી નમ્ર વિનંતી છે કે મારા ઉપર કોઈ ગુનો હોય હાલમાં તો એનો વોરંટ મારા બંને નંબર 99395563 9904403000 પર મોકલી આપે. પહેલાં હું મારા વકીલના માધ્યમથી આવીશ અને જો મને કોર્ટ આગોતરા જામીન એમાં નહીં આપે તો હું હાજર પણ થઈ જઈશ. એની હું બાંહેધરી આપું છું. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. પણ મહિપત તારી તો બધી પોલ હું ખોલીશ. મજા આવશે. જય શ્રી રામ. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. સવાર પડી, થોડી મજા કરીએ. તો મહિપતસિંહ એન્ડ કંપની, મહિપતસિંહ ફાઉન્ડેશન એન્ડ ગ્રુપ, મહિપતસિંહ ફેન ગ્રુપ મને જુઠ્ઠો સાબિત કરવામાં એટલા પ્રયાસ કરી રહ્યા છે જેની કોઈ હદ નથી. પણ પોતાના માટે સમર્થન લઈ રહ્યા છે મહિપતસિંહ. પોતાના જ અલગ અલગ પેજો, પોતાના જ અલગ અલગ ફેસબુક આઈડી ઉપર પોતાના માટે સમર્થન એકત્રિત કરી રહ્યા છે. કારણ દાળમાં કંઈક તો કાળું છે. મને અરેસ્ટ કરાવવા માટે દોડધામ કરી રહ્યા છે. કારણ દાળમાં કંઈક તો કાળું છે. સમજણ પડે છે ને? અને કાળું જ હું બહાર લાવી રહ્યો છું. ચોર કી દાઢી મેં તિનકા. હું ક્યાં કહું છું હું સારો છું, હું ચોખ્ખો છું. પણ ભાઈ તું જે છે એ પણ મારે સંસારને, સમાજને, દુનિયાને બતાવવું પડશે. દાતાઓને તો હવે હું ધીરે ધીરે મોકલી રહ્યો છું બધું. ઓમ નમઃ શિવાય. આજે આનું એક ઇન્ટરવ્યૂ મેં જોયું. એના ઇન્ટરવ્યૂની અંદર આ મહિપત એવું બોલી રહ્યો છે કે એની 1 વર્ષની સોશિયલ મીડિયાની ઇન્કમ છે અરાઉન્ડ 90 લાખ રૂપિયા. અને એ 90 લાખ રૂપિયાની ઇન્કમથી હવે એરિયલ આવશે હેલિકોપ્ટર. તો ભાઈ તારે તારા પૈસાથી હેલિકોપ્ટરોની અંદર ફરવું છે. તારે તારા છોકરાને 50 લાખની ડિફેન્ડર અપાયેલી છે અને તારે તારા પૈસાની સેવા નહીં કરવી. તારે લોકોના પૈસાની સેવાઓ કરવી છે અને તને ભગવાન બનવું છે. ભાઈ તારા દિલની અંદર ખરેખર સેવાની ભાવના હોત તો તું તારાય પૈસા સેવાની અંદર લગાડી દે. સમજો ભાઈ, લોજિકની વાત છે આ તો. બીજું કે જે વિદેશોથી તને આટલું બધું ફંડિંગ થઈ રહ્યું છે સેવાના નામ ઉપર, તો એ જેટલા બી લોકો વિદેશથી તને ફંડિંગ કરી રહ્યા છે, હું એ લોકોને કહી રહ્યો છું કે પ્લીઝ યાર, તમે લોકો તમારી કાળી મજૂરીના પૈસા તમે ટ્રસ્ટને આપી રહ્યા છો કે કોઈની હેલ્પ થાય. પણ એ પૈસાની તમારે 100% તકેદારી લેવી જોઈએ કે એ પૈસાનો ચોક્કસ જગ્યા પર સાચો યુઝ થઈ રહ્યો છે કે નહીં થઈ રહ્યો. કારણ કે આના જેવા જે મીડિયેટર લોકો જે ખરા ને, એ વચ્ચે એ લોકો પોતપોતાનું કમિશન ભાઈ રાખતા જ હોય. આ કળિયુગની અંદર કોઈ મધર ટેરેસા નહીં કે જે પોતાનું વિચાર્યા વગર કોઈની સેવા કરે. બરોબર? અને વાત રહી ભાઈ શું, સાંભળ, તારા ફોલોવર્સની, તો મારે ગુજરાતના ફોલોવર્સના તારા ફોલોવર્સ જોડે કોઈ મતલબ નહીં. હું તો આ બધું એટલા માટે વિડીયો બનાવી રહ્યો છું કે જે વિદેશની અંદર બિચારા જે લોકો કાળી મજૂરી કરે છે અને જે લોકોને ખરેખરમાં લોકોનું ભલું કરવું છે, તો એ લોકો મેકશ્યોર કરે કે એમના પૈસાનો યુઝ 100% સાચી જગ્યા પર થઈ રહ્યો છે અને એમના પૈસાની અંદર કોઈ ચોરી નહીં થઈ રહી. સમજો ભાઈ મહિપત?
એટલે આ તું જે હેલિકોપ્ટરમાં હવે તો હું હેલિકોપ્ટર લાવીશ ને મારા છોકરા જોડે 50 લાખની ડિફેન્ડર છે, બરોબર? એટલે એ બધી વસ્તુઓ તું કરી રહ્યો છું અત્યારે, અને જો તું હવાબાજી કરી રહ્યો છું સોશિયલ મીડિયા પર, તો લોકો ચૂતિયા નથી, બધી ખબર પડે છે લોકોને. અને સ્પેશિયલી વિદેશમાં જે લોકો રહે છે ને એ લોકોને બધી વસ્તુઓની સમજ પડી રહી છે, સમજ્યો? એટલે ભાઈ જે વિદેશમાં રહે છે એ લોકોને હાથ જોડીને મારી પ્રાર્થના છે કે ભાઈ તમે આપતા પહેલા થોડું વિચારો અને એ વસ્તુની ઇન્ક્વાયરી કરો, પ્લીઝ. થેન્ક યુ. હેલો મિત્રો, જે લોકો મૈપતસિંહ ફાઉન્ડેશનનો જે વિરોધ કરે છે ને એ લોકોને એક સામાન્ય કેલ્ક્યુલેશન હું સમજાવું. મૈપતસિંહ ફાઉન્ડેશનમાં 4000 માણસો છે, બરોબર? એમાં 3000 બાળકો અને 1000 વૃદ્ધ માણસો. હવે બાળકોનો ખાવા પીવાનો, શિક્ષણનો અને એનો મોબાઈલનો બધો ખર્ચો ગણીએ ને, બરોબર, તો મહિને 5000. અને વૃદ્ધ માણસોનો રહેવાનો, ખાવા પીવાનો અને એમના દવા દારૂનો આ બી ખર્ચો આપણે 5000 ગણીએ, ખાલી આશરે કહું છું, તો બી 4000 માણસોનો મહિનાનો ખર્ચો 1 કરોડ થાય, બરોબર? આખા 12 મહિનાનો 12 કરોડ. હવે જે લોકો એવું કહે છે કે ભાઈ મૈપતસિંહ લોકો જોડે ભીખ માગે છે દાનની, તો આ ભીખ ના કહેવાય. હું તો કહું છું તમે ગમે એટલું દાન આપો ને તો બી ઓછું પડે, અને લોકો સ્વેચ્છાએ દાન આપે છે, બરોબર? એવું નહીં કે જે પેલો ભાઈ જે કહે છે કે લોકોના એ ભાઈએ તો લોકોના ફુલેકા વાળ્યા છે, લાખોના ફુલેકા વાળ્યા છે, જ્યારે મૈપતસિંહના જે ફાઉન્ડેશનમાં લોકો સ્વેચ્છાએ દાન આપે છે. અને હું તો કહું આપવું જ જોઈએ, જેટલું આપો એટલું ઓછું છે, બરોબર? હવે આ જે કેલ્ક્યુલેશન મેં તમને બતાવી ને, હવે એની સામે તમે જુઓ કેટલું દાન આવે છે, ઓછું પડશે. તમે ત્યાં જઈને રિયલ કન્ડિશન જોયો, એ લોકો કેટલી સારી સુવિધા આપે છે, પહેલી તો વસ્તુ એ, બરોબર? એટલે આ વિડીયો જે લોકો વિરોધ કરે છે ને એને પહોંચાડી દેજો. તો મિત્રો આપણે આ ત્રણેય વિડીયો જોયા, તેમાં મિત્રો અલગ અલગ જોવા મળે છે. ઘણા લોકો બાપુને સપોર્ટ કરી રહ્યા છે તો ઘણા તેમના વિરોધમાં પણ બોલી રહ્યા છે. પરંતુ મિત્રો બાપુ જે કામ કરે છે તે સૌની સામે છે. તેઓ લાઈવ બતાવીને બધું કરે છે, 4000 લોકોનું પૂરું કરે છે, તે મિત્રો કોઈ નાની વાત નથી. માટે મિત્રો તમારું શું કહેવું થાય છે એ કોમેન્ટ કરી નાખજો. તમે બાપુને સપોર્ટ કરો છો કે નથી કરતા તે પણ કોમેન્ટ કરજો. અને મિત્રો આ લોકો માટે તમારે શું કહેવાનું થાય છે જે વિરોધ કરી રહ્યા છે તેના માટે પણ એક કોમેન્ટ કરી નાખજો. અને મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મિત્રો નવો વિડીયો મૂકું કે નોટિફિકેશન તમને તરત જ મળી જાય. જય માતાજી.